नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोष मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय विभाव निदाता યોગી એટલે પોતાના આનંદ સ્વરૂપ એમાં જેનું જોડાણ છે એની વાતો નાતા લોકો બહારથી માન્યું છે ને આ તો અંતરની વસ્તુ છે. યોગી એટલે આત્માના આનંદનું ધ્યાન કરનારા એમ યોગી. જેણે આત્મા આનંદ સ્વરૂપ જ્ઞાનનું પુંજ પ્રભુ એમાં જેણે પોતાની પરિણતિને જોડી દીધી છે, આ અવસ્થાને રાગને વિકારથી જેણે પોતાની દશાને હટાવી છે એવા મુનિ प्रगट रूप से शाश्वत सुख को प्राप्त करता है. सुख तो आत्मा में है पर आवा मुनि प्रगट शाश्वत सुख ने प्राप्त करे तेम के શું કહ્યું? ભગવાન આત્મા અંદર આનંદ મૂર્તિ જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. એનું સત શાશ્વત જ્ઞાન ને આનંદ એનું સ્વરૂપ છે, પણ પ્રગટ મોક્ષમાં એનો આનંદ પ્રગટ થાય છે. એમ સ્વભાવ તો છે. હા હા, આવા એવા પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન સ્વરૂપ એમાં જેની પરિણતિ એટલી અવસ્થા જોડી છે, જેણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આવી પર્યાયને પ્રગટ કરી છે, એ મુનિ પ્રગટ રૂપ છે પ્રગટ થયેલી દશામાં શાશ્વત સુખો પ્રાપ્ત થાય. કેમ કે તો પુન છૂટી જાય છે એ કે મારે ને એને કઈ ખબર નથી. એવી અંતરમાં ભાવના કરનાર વહી મોક્ષ માર્ગ હૈ. એ અનંત આનંદને પ્રાપ્ત કરવાના માર્ગમાં છે. માર્ગ ભાઈ ઘણી વાત બહુ. जो भेष लेकर भी लौकिक जनों से लाल पाल कर रखता है, साधु नाम धरावे, साधु नो भेष धारण करे અને લૌકિક હારે લાલ પાલ આ તમે આમ કરો ને તમે આમ કરો ને તમારે આમ કરો ને આ પૈસા આપવા દો. લૌકિક હારે લાલ પાલ પૈસા ખરડા કરાવવા એવા લાલ પાલ કરે वो મોક્ષ માર્ગી નહીં. હા હા હા, જ્યોતિષ બતાવે ને જ્યોતિષ કરે ને એવા બધા ઝંઝાઓ ઉભી નામ ધરાવે સાધુ. વિવાહ નામ શું કહેવાય, મુહૂર્ત કાઢી આપે, મકાનના મુહૂર્ત કાઢી આપે. આ એ કઈ કામ છે ને. હા હા હા, કે છે જેને આત્માનું કલ્યાણ કરવું છે એવા સંત તો પોતાના આત્માના ધ્યાનમાં મસ્ત હોય છે. એ લૌકિક સાથે એને લાલ પાવ હોતી નથી છે ને. લાલ પાવ નો અર્થ બોલવું ને એને રાજી રાખવા, જગતને ખુશી રાખવા. હા, એવા રસ્તા એવા મોક્ષ માર્ગી નહીં. એ આત્માના આનંદની પ્રાપ્તિને માર્ગે નથી, એ તો રાગ અને દ્વેષને માર્ગે પ્રાપ્તિમાં છે. आगे फिर कहते हैं
દેવ ગુરુણમ ભત્તા. હવે સંત મુનિ પરમાત્મા કેવા હોય છે કે દેવ ગુરુણમ ભત્તા, નિવેદ પરંપરા વિચિત્રતા, જાણ રહ્યા સુચરિતા તે ગયા મુખ મગન. એકદમ સાર શબ્દ યાદ, મોક્ષ માર્ગ નો અધિકાર કરનાર. જે મુનિ દેવગુરુને ભક્ત છે, દેવગુરુના તો ભક્ત છે, દેવ કેવાય ખુલાસો કરશે. હરિહંત સર્વજ્ઞ દેવ, જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન એવા પરમાત્મા, એને અહીંયા અરિહંત કહે છે, દેવ કહે છે. જેને દિવ્ય શક્તિ પ્રગટ થઈ છે. છે ને મોક્ષમાં પ્રાપ્ત અરહમ સર્વ વિતરાગ દેવ, જો મને લખ્યું ભાવાત્મા, जिनमें मोक्ष मार्ग प्राप्त किया ऐसे अरम सर्वज्ञ वितराग देव, आत्मा सर्वज्ञ स्वरूप છે, શક્તિએ એવી સર્વજ્ઞ દશા જેને પ્રગટ કરી છે. એક ક્ષણમાં જેને ત્રણ કાળ ત્રણ લોક જાણવામાં આવે છે, એવા પરમાત્માને હરિહંત પરમાત્મા, નમો ચિંતાની છે ને, એ છે નમો ચિંતાનો શબ્દ કોઈ વારાનો નથી. જેણે રાગને દ્વેષને અજ્ઞાનનો અંતા હણીને નાશ કરીને જેને સર્વજ્ઞને વિતરાગતા પ્રગટ કરી છે, એવા પરમાત્માના ધર્માત્મા એના ભગત હોય છે. એની ખબર ન હોય કે અર્યંત કેવા હોય છે. અર્યંત કોઈ પુરુષ થઈ જાય છે, રાજા થઈ જાય છે, આવે છે ને મોક્ષ માર્ગમાં. રાજા હું ભગે તો આત્માની દશા પૂરણ પ્રાપ્ત તેને અર્યંત કહે છે. હરિ એટલે દુશ્મન, હંત એટલે હણનારા, હરિહંતા. જેણે રાગ અને દ્વેષ ને વિકાર ને હરિરૂપ દુશ્મનને હણ્યા છે, અને જેની અંતરદશા પૂર્ણ આનંદની પ્રગટ, સર્વજ્ઞ ને વિતરાગતા જેણે પ્રગટ કરી છે, એને દેવ કહેવામાં આવે છે. એ દેવના મુનિઓ ભક્ત હોય છે, આના ભક્ત હોય છે. શુભ રાગ આવે છે તેની પ્રીતિ કેમ છે? આમ તો ના પડી બધા દેવ પણ જયારે ભક્તિનો ભાવ આવે છે ત્યારે આવા દેવને દેવ તરીકેના માને છે. અને निर्वेद संसार देह भोगों से विरागता को परंपरा का चिंतन करते हैं. संसार नाम चार गति भव, नरक गति, मनुष्य गति, पशु गति, देव गति, चार गति है. એના વિરાગતા, એનાથી વૈરાગ છે. ચારેય ગતિ પરિભ્રમણનું કારણ છે. એવા ગતિથી નિર્વેદ છે. નિર્વેદ નામ ઉદાર છે. દેહ, આ દેહ શરીર એ તો માટીનું પૂતળું જળ છે, એનાથી વિરાગ છે. એ હું નહીં, મારામાં એ નહીં, એના પ્રત્યે નિર્વેદ છે, વૈરાગ છે. અરે વાતુભાઈ, સંસાર દેને ભોગ, આ ઇન્દ્રિયોના ભોગ વિષય, પાંચેન્દ્રિયનો ભોગ વિષય, કાનનું સાંભળવું, આંખનું જોવું, નાકે સૂંઘવું, જીભે ચાખવું, સ્પર્શ એ ભોગોથી જે વૈરાગી છે. મુનિ છે ને, પાંચે ભોગથી જેને વૈરાગ છે, ये भोगों से विरागता की परंपरा का चिंतन જોયું. વૈરાગ વૈરાગ, ઉદાસ ઉદાસ, પરંપરાનું ચિંતન કરે છે વારંવાર, જેમાંથી
વૈરાગતા વિતરાગતા પ્રગટ થાય એવી વારંવાર ચિંતન કરે છે. ભારી આવું ध्यान में रत है. मुनि છે જંગલવાસી હતો અંદર આનંદ સ્વરૂપમાં આનંદ અતિન્દ્રિય ભગવાન આત્મા એના ધ્યાનમાં રત છે. ધ્યાન બીજું કોઈ નહીં, અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા એમાં જેની અંતરલીનતા છે આનું નામ મોક્ષ માર્ગી કહેવાય છે. મોક્ષ પાવ છે ને રત હૈ રક્ત હૈ વિશેષ આત્માના આનંદ સ્વરૂપમાં એ લીન હોય છે. એને રાગની ના પ્રયોજન બધી છૂટી ગઈ હોય છે. એ તત્પર છે વિશેષ કરીને જાણ રહ્યા છે ને એમ તત્વ આત્માના ધ્યાનમાં રત છે તત્પર છે. રતન અર્થ કર્યું. और जिनके भला उत्तम चारित्र है, જેને સ્વરૂપની રમણતા બહુ ઊંચી હોય છે, આનંદ મૂર્તિ ભગવાન આત્મા એનું આત્મજ્ઞાન કરીને આત્મધ્યાન કરીને સ્વરૂપમાં રમણતા એની વિશેષ હોય છે. આનું નામ મુનિ મોક્ષ માર્ગી કહેવાય. जिनके भला उत्तम चारित्र છે ને પાઠ સુચરિતા ઓલી જાણ રહ્યાની વ્યાખ્યા કરી. સુચરિતા ભલું જેનું ચારિત્ર એટલે આત્મામાં શાંતિ જેને ઘણી છે એ ચારિત્ર. લુગડા મુગડા ફેરવાને નગ્નપણું એ કઈ ચારિત્ર નથી. ચારિત્ર આત્માની શાંતિ જેને ભલી છે એમ કે છે. લૌકિક શાંતિ કરે છે રાગ મંદી નહીં, આત્માના આનંદમાંથી શાંતિ પ્રગટેલી. સુચરિતા ઉनको મોક્ષ માર્ગ में એવા આત્માઓને મોક્ષ માર્ગમાં ગ્રહણ કરવામાં આવ્યા છે. આવા આત્માને મોક્ષ માર્ગી તરીકે ગણવામાં આવ્યા છે એમ કે છે. આ તો દુનિયાથી જરૂર છે ભાઈ આપણે. માર્ગ જુદો જુદો. સંસાર માર્ગ સંસારમાં રખડવાનો એનાથી મોક્ષ માર્ગ તદ્દન જુદો છે. સાધારણ લૌકિક માને એ કઈ ચીજ છે. આ તો અલૌકિક અપૂર્વ અનંત કાળમાં નથી જેને જાણી એવું આત્મતત્વ જેને આત્મજ્ઞાન અને આત્મદર્શન એની પ્રતીતિને ધ્યાન એનું ચારિત્ર, એના ચારિત્રમાં આવો ભાવ હોય છે એમ કે છે. એને મોક્ષ માર્ગમાં ગ્રહણ કરવા એ મોક્ષ માર્ગીને ગણવામાં આવ્યા છે. भावार्थ जिनमें मोक्ष मार्ग प्राप्त किया है यदि जैन ऐसे अरहंत सर्वमित्राग देव और उनका अनुसरण करने वाले बड़े मुनि दीक्षा शेष एवं गुरु इनकी भक्ति युक्त जैने मोक्ष मार्ग प्राप्त किया हेतु एने अरहंत सर्वमित्राग देव હરિહંસ સર્વજ્ઞ કોણ છે, વિતરાગ કોણ છે એને જેને ઓળખી નહીં એ ભક્તિયુક્ત છે. જેણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો છે એ અરહંત સર્વ વિતરાગ દેવ એનો એ ભક્ત હોય છે એમ કે છે. उनका अनुसरण करने वाले बड़े मुनि सर्वज्ञ परमात्मा વિતરાગ નિર્દોષ દશા જેને પૂર્ણ આત્માની પ્રગટ થઈ છે એના અનુસરણ કરવા વાળા સાધુ હોય છે.
હે હા સર્વજ્ઞને પરમાત્મા વિતરાગ રાગ રહિત પૂર્ણ દશા જેની પ્રાપ્ત છે એને અનુસરણ કરવા વાળા મુનિ દીક્ષા શિક્ષા દેને વાળા ગુરુ એનું જ્ઞાન તો કરવું પડશે ને એને મુંબઈમાં હોસ્પિટલમાં જુઓ તો દુખ્યા એક જુવાન છોકરો તો બચારો 10-12 વર્ષ એને કઈક થયું સુંદરથી કઈક નતું જુવાન છોકરો ને 12 વર્ષ ઓહો વૈરાગ દેખાય મોટી શું કહેવાય હોસ્પિટલ હરકિશન ત્યાં ભાઈ હતા ને આપણા એમના કાકા મનસુખભાઈ આ મનસુખભાઈ થયું પગમાં ઓલું ઓપરેશન કરે છે ડાયાબિટીસ છે ને ડાયાબિટીસ છે એટલે પગમાં થયું ગુમડું મોટું એને રૂજાય નહીં ડાયાબિટીસ વાળાને 2 વાર જેવા છે એની પાસે એક આપણું વજુભાઈ હતા લાઠીવાળો એ તો મરવાની તૈયારી હા 2 બાયડીઓ 2 બહેનો અને હવે છેલ્લી સ્થિતિ ડાક્ટર કે બહાર નીકળશો નહીં મહારાજના મારે દર્શન કરવા છે ડાક્ટર મહારાજ ગામમાં આવ્યા છે રજા નહીં મળે કેમ કે અહીંથી નીકળતા વચમાં જે છૂટી જશે એવી સ્થિતિ છે આ બધું તોફાન કર્યા હે જ્યાં ગયા હતા રોતા હતા બધા રોવે બાપુ શું કરશું મેરી બાયડી પડ્યા છે છોકરું નહોતું જૂની બાઈને હજી બહેનો 2 છે છોકરો છે રોવે 2 વાર હતા 2 વાગ્યા અરે ભાઈ હું બાપા મારું આત્મા આનંદ સ્વરૂપ છે પ્રભુ એને ઓળખે ને એમાં ઓળખાણ કરતા છે બાકી પોતા છે તમારા વજુભાઈ કાગડી ડાક્ટર ચલો હાથ કરી નાખ્યા ડાક્ટર હાથ ખેંચી નાખ્યા બચશે નહીં હે પથરીનું ઓપરેશન 2 વાર કર્યું પથરી છે ઇન્દ્રિયમાં પથ્થર સંસાર અને એનાથી આત્માનું ભિન્નતાનું ભાન કર્યા વિના આ જન્મ મરણ મટે એવા નથી પૈસા છે ગાયડી છે 2 વાગ્યા ત્યાં હોસ્પિટલમાં ભાઈ વૈરાગ દેખાય બધું તેથી નહોતા ગયા એનો મોટો ડાક્ટર આખો મોટો મોટો ડાક્ટર એવું પીડ્યો બાંધો તે મારી પાસે એની બહુ આવી હું ત્યાં ગયો નથી મારા દર્શન કરવા મોટો આખો ડાક્ટર ભાઈ 2 બારમાં પડી દેહની સ્થિતિ છે ને રૂકે કોણ મોટો આખો ડાક્ટર મોટું વાત કરતા હતા આમ પડ્યો હું તો છું ને અલ્લાહ કરજો તમે આપણે હાથ સુનભાઈ જુબારી શાંતિલાલના ભાઈ એના હું જો અહીં હું આવી મારા દર્શન કરવા છે ડાક્ટર ત્યાં ગયા પડ્યા ડાક્ટરે હાલ નાખેલી એને દરબાર ડાક્ટર પોતે મરે આ મોટો ડાક્ટર આખો મોટો હેડ આપણો ડાક્ટર નહીં આપણે હેમંતકુમાર નહીં ભાવનગર હેમંતકુમાર નો તો એ આપણે 2-3 વાર થાય એને કરતા હતા ને એ મને કઈક થાય છે આમ પૈસા ફૂટી ગયા સર્જન નો થાય મોટો સર્જન થાય અરે શું કહીએ દેહની સ્થિતિ થવાની કોણ કરું કે એને ડાક્ટર હું મોટા
હા 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 હોસ્પિટલમાં ભીડ હતો, વૈરાગ વૈરાગ દેખાય. અને ઓલામાં લઈ ગયા દીકરી, એ તો આપણે રાજકોટ ને મૂંગા બેરાની રાજકોટમાં છે ને. હા મહારાજ ભાઈ એમ એના હાટું નથી આવતો, હું તો મારા વૈરાગ હાટું આવીશ જોવા હાટું. હા 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 જુવાન છોડી, એક તો આ છોડી આની ભાઈ આપણો ટીવી ડાક્ટર આપણે આવે છે ને દાસના, એની છોડી જુવાન 20-22 વર્ષની મૂંગી. આમ જોવો તો હુશાર લાગે, કાંઈ બોલ હે કર્યો કોઈ મારેલા હું તો મૂંગી છે પહેલેથી. દેખાવ જોવો તો જુવાન 22-25 વર્ષ. એને ડાક્ટરે પછી આ પોતા દીકરીને ખાતર મૂંગા બેરાના દવાખાનું કર્યું. બધા મૂંગા અને બેરા. હા 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 હે બેરો એને હવે સાંભળેલું ન હોય તો અક્ષરે આવડે નહીં. પછી બાઈ એક બચેરે આવી છે મારી પાસે, મહારાજ આવો ને ત્યાં કરી જુઓ. પછી ઓલો અરીસામાં દેખાડે, ઓ એમ કરી બોલે, ઓ બોલે એમ કરી શીખી જાય. હા 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 આવા અવતાર હારા મળે ત્યારે ચિત્રે નહીં, ધ્યાન કરે નહીં, વિચાર કરે નહીં. અને આવું મળે ત્યારે થઈ શકે નહીં. હા હા હે ભક્તિ યુક્ત સંસાર દે ભોગો સે વિરક્ત હોકર. હા હા સંસાર 4 ગતિનું રખડવું, એનાથી ઉદાસ કોઈ ગતિ હારી નથી. સ્વર્ગ ને નરક શેઠાય ને દેવ બધા દોડ ધાણી જાય. હા હા સંસાર અને દેહ शरीर भोगों से विरक्त होनी हुई. हाँ हाँ वैसे ही जिनके वैराग भावना है, જેને અંતરમાં આ તો ઉત્કર્ષ મુનિની વાત ચાલે છે, એની અંતર વૈરાગ વૈરાગ વૈરાગ. હા 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 આત્માનુભવ રૂપ શુદ્ધ ઉપયોગ રૂપ એકાગ્રતા ધ્યાન ને તત્વ જ્ઞાનની વ્યાખ્યા કરી. જાણતા છે ને ધ્યાન એટલે શું? આત્માનો આત્મા અનુભવ. હા 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 આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, એના અનુભવ રૂપ શુદ્ધ ઉપયોગ. પુણ્ય પાપના પરિણામ ક્રિયાના નહીં, અંદર શુદ્ધ આત્માનું ધ્યાન, એવું એકાગ્રતા રૂપી ધ્યાન ને તત્પર છે. હા 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 આવું તો સાંભળ્યું નતું. એ સાંભળ્યું હતું નાગરભાઈ શેઠિયા તો કેવા હતા ત્યાં. આ આત્મા એના આત્માનુભવ રૂપ શુદ્ધ ઉપયોગ રૂપી ધ્યાન. જો ભાષા તો જુઓ. હા હા દયા દાન વ્રત ભક્તિ ના ભાવ એ તો પુણ્ય છે, અશુદ્ધ ઉપયોગ છે. સાધુ ચોરી વિષય ભોગ એ તો પાપ છે, અશુદ્ધ ઉપયોગ છે. આત્માના અંદરમાં આત્માના અનુભવ રૂપ, આનંદને અનુસરીને થવા રૂપ શુદ્ધ ઉપયોગ રૂપ એકાગ્રતા. હા હા એમાં એ તત્પર છે. મુનિઓ તો આમાં તત્પર હોય છે કે હા. और जिनके જેને બાઈમાં આવ્યું છે વ્રત સમિતિ ગુપ્તિ રૂપ નિશ્ચય વ્યવહાર સમિત ચારિત્ર પાઠ છે ને સુચરિતા, એમાંથી એ કાઢ્યું 2. નિશ્ચય ચારિત્ર એટલે સ્વરૂપમાં રમણતા, આનંદ સ્વરૂપ ભગવાનમાં રમણતા એ ચારિત્ર. વ્યવહાર ચારિત્ર એટલે અહિંસા સચદત બ્રહ્મચર્ય એવા પંચ મહાવ્રતના વિકલ્પાદી વ્રત સમિતિ 5 જોઈને ચાલવું, વિચારીને બોલવું. નિશ્ચય ને વ્યવહાર 2 આવ્યું ને. પહેલું નિશ્ચય કીધું, આ વ્યવહાર કીધું. એવું सम्यक चरित्र होता है. वे ही मुनि मोक्ष मार्ग है. હા હા પૂર્ણાનંદના પ્રાપ્તિને પંથે પડ્યા છે. હા 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 અન્ય ભેખી મોક્ષ માર્ગી નહીં. આ વિનાના ભેદ ધારણ કરે બીજા એ બધા
મોક્ષ માર્ગમાં ગણવામાં આવ્યા નથી. હવે કે છે કે નિશ્ચય નયસ નહીં છે ધ્યાન ધ્યાનની વ્યાખ્યા ધ્યાન આવ્યું ધ્યાન હતા નિશ્ચય નયસ એવં અપા અપમી અપણી સુરતો સુદી સુચરિતો જોઈ सुलोही निवारण. आचार कहते हैं निश्चय नाम सच दृष्टि थी ये वो अभिप्राय है कि आत्मा आत्मा में अपने में लिए भले प्रकार रत हो जावे. आत्मा आनंद स्वरूप आत्मा ही में आनंद में अपने ही अपने से ही शुद्ध निर्विकल्प दिशा थी भले प्रकार એટલે ધારણામાં નહીં પણ લીનતામાં રહ્યો રત હો જાવે એ યોગી છે એ મોક્ષ માર્ગી છે. ધ્યાની છે એ ધ્યાનીઓ આમ ઓમ કરીને બેહી જાય અંતર આનંદ સ્વરૂપ અતિન્દ્રીને વેદન કરીને અંદર પીડ્યા છે. નિર્વિકલ્પ એટલે રાગના વલણ વિના અંતર અભેદ ચૈતન્ય આનંદની રમતીમાં આત્મા રામ રમે છે ભગવાન આત્મામાં પોતે. એને સમજાવે आत्मा आत्मा में अपने लिए भले प्रकार रत हो जाए. ये योगी ये ज्ञानी ये मुनि सम्यक चारित्र में होता हुआ એને સાચું ચારિત્ર હોય છે. બાઈ એકલા નગ્નપણા ધારણ કરે અને બાઈના વસ્ત્ર ફેરીને લુગડા ફેરવીને બે સાધુ થઈને એ સાધુપણું નથી. હું પંડિતજી निर्वाण को प्राप्त होता है. आत्माना अंतर स्वरूप જેનો સ્વભાવ શુદ્ધ ચૈતન ઘન આનંદ ઘન પ્રભુ છે એમાં જેના ધ્યાન ચોંટ્યા છે એ પોતે પોતાથી પોતા વળી સ્થિર થયા છે એમ કે છે. કોઈ વિકલ્પથી કોઈ બીજું કરવાથી કે અંદર એમ નહીં. ઉત્કર્ષની વાત છે ને. મુનિ એને કહીએ હાલી નીકળ્યા બહાર બાયડી છોકરા છોડ્યા નહીં સાધુ થયા એ સાધુ નથી એમ કે છે. અંતરમાં જેના મૌનપણા ધ્યાનપણા પ્રજ્ઞા છે જેને વિકલ્પનો કોલાહલ જેને રાગનો છૂટી ગયો છે આવું સ્વરૂપ છે મેં એને જાણવું તો પડશે ને. અરે અનંત કાળથી પરિભ્રમણ કરતો કરતો થાક નથી અને મારા 84 અવતાર કરી કરીને કે છે એ સમ્યક ચારિત્ર હોતા હોય નિર્વાણ કહો આવું જેનું ચરણ રમ અંદર છે. પરમાર્થની વાત છે. તો ભાઈ આ પરમાર્થ બારીક લોકો પરમાર્થ કરે એ નહીં. निश्चय नहीं का स्वरूप ऐसा है सत्य दृष्टि અને સત્ય જ્ઞાનનું સાચું સ્વરૂપ એવું હોય છે કે एक द्रव्य की अवस्था जैसी हो उसी की कहे. અનિશ્ચય વ્યાખ્યા આત્મા એક દ્રવ્ય વસ્તુ છે જેની એ અવસ્થા હોય અજ્ઞાન કે જ્ઞાન એને નીચે नहीं कहे. आत्मा की दो अवस्था है एक तो अज्ञान अवस्था और एक ज्ञान अवस्था.
एक तो अज्ञान अवस्था ने ज्ञान, जब तक अज्ञान अवस्था रहती है પોતાના આનંદ સ્વરૂપનું ભાન નથી જેને, તબ તક તો બંધ पर्याय को आत्मा जानता है, राग ने आत्मा माने છે. વિકર્મજી પુણ્ય દયા દાન વ્રત કામ ક્રોધનો રાગ એને એ બંધ ભાવ છે, એને આત્મા માને છે. હા હા હા, અબંધ સ્વરૂપ આત્માને જાણતો નથી. એને अज्ञान अवस्था बंद पर्याय को आत्मा जानता है. हाँ हाँ हाँ, आनंद स्वरूप प्रभु पूर्ण आनंद नो नाद पोते छे, एनु जेने अज्ञान छे, एनु जेने ज्ञान नथी, एने रागनी परिणति जी छे शुभ भाव केटू एने पोतानी माने छे. हाँ हाँ हाँ, ઝીણી વાત છે પણ લોકો સાંભળે છે. હા, છેલ્લે દિવસે 10,000 માણસ વ્યાખ્યાનમાં, પંડાઓ ખીચો ખીચ, હે 12 ઉભા થા, એટલું માણસ. કારણ કે એનો જન્મ જયંતિ હતી આ શરીરની 85, અને શિવાજીની જયંતિ હતી. શિવાજી વૈશાખ સુબી આ શિવાજી થઈ ગયા ને, એની જન્મ જયંતિ, દુકાન બંધ બધી. માણસો માણસોથી પંડાવ 10,000 માણસ એમ ખેંચો ખીચ ને બહાર ઉભા તડકે. સાંભળતા તમે વાત તો મારી આ તત્વની છે. હા, રુચિ હોય ઘણા ઘણા. અરે હજારો તો જોવાની 20 વર્ષના પછી મારા 2 કલાક વ્યાખ્યાન કલાક અડધો કલાક છેટેથી આવ્યું હોય, 1 કલાક છેટેથી આવે એવું કહેતો હતો ને તમારા બેન સુમનભાઈ ને. હે 15 મિનિટ જમવું હોય, હવે 1 કલાક ઈ થાય, છેલ્લા કાંઈ 15 મિનિટ જમવું હોય. તમારે નહીં થતું હતું? સુમનભાઈ નું મકાન ત્યાં જંગલમાં. હા ત્યાં છેટે વચમાં ઉભું રહે, લાલ ટેન ઉભી ઓલે લાલ આવે છે ને, લાલ બત્તીઓ છે હલાય નહીં, થોડી ઉભા રહેવું પડે. હા, છતાં લોકો બહુ આવતા. સાધારણ 5-6 હજાર, સાધારણ 7,000, છેવટે 10,000, આડે દી 6,000-7,000 આવતા. 18 એક દી ખાટવું ત્યાં તો બહુ માણસ. પણ આ વાત એને કાને પડતા બજાર એમ કેટલાક ને ત્યાંથી આવું બાપની પણ આ વસ્તુ આવી છે, આ સમજ્યા વિના પૂછ્યા વિના જન્મરના હારા આવે એવા નથી. હા, 84 ના અવતાર બહારમાં જઈ કંઈક 5-25 લાખ મળે, છોકરા ઠીક હોય, બાયડી ઠીક હોય, આબરૂ ઠીક, સુખી છે, ધૂળી નથી, રાત દુઃખના. હા હા, દડાને નથી મારતા, શું કહેવાય, દડે રમે ત્યારે ક્રિકેટ આમ, એમાં દુઃખના દડે કૂદી રહ્યો છે એનાથી, એને ભાન ક્યાં છે? આનંદ સ્વરૂપ ભગવાન અંદર છે, એને મૂકીને આ બધી વાતો પર ઉપરના રાગ ને દ્વેષે તો દુઃખના દડા છે. ખબર નથી. હા, એ કે છે કે અજ્ઞાન અવસ્થા વાળા જીવના સ્વરૂપનું જેને અંતર આત્મા આનંદ ને જ્ઞાનનું ભાન નથી, એવી અજ્ઞાન અવસ્થા વાળા એ છે તો નિશ્ચય અવસ્થા એની, વાસ્તવિક નિશ્ચય નથી, અશુદ્ધ નિશ્ચય. હા હા, तब तक तो बंद पर्याय को आत्मा जाने. हाँ हाँ, अज्ञानी तो मैं मनुष्य हूं एम माने. आ तो मनुष्य तो जड़ में देह से माटी से અને ગતિ પણ ઉદયની છે, આત્મા નથી. અજ્ઞાની અનાદિકાળનો પોતાની અવસ્થામાં મનુષ્ય હું છું એમ માને, પણ હું અંદર આત્મા જ ભિન્ન છું એનું એને ભાન નથી. હું મનુષ્ય છું, મેં પશુ છું. હાથી ઘોડા હોય ને, મેં ઢોર છું, પશુ છું.
પોપટ બોલે છે ને બહુ, અને એમ પોપટ ને બહુ શીખવું હોય, બહુ બોલે પોપટ. પધારો આવો એમ બોલે. પોપટ છો? હા એમ શીખવેલા હોય. પણ પશુ હાથમાં પશુ છે જ નહીં, દેહ નો પશુ. હા, હાથમાં તો મેં આ દેહ થી ભિન્ન ચૈતન સ્વરૂપ છે, એને ન માનતા મેં પશુ છું, મેં ક્રોધી હું. લો ઠીક, મારાથી સહન નહીં થાય, હું ક્રોધી છું. ભાઈ ક્રોધ તો વિકાર છે, એ ક્રોધી આત્મા કહેવાય. આ અજ્ઞાનમાં માને છે. મેં માની છું, અમે અભિમાની છીએ, અમારા પદમાં અભિમાન છે એમ માને. બાપા માન છે ના. હા હા, મેં માયાવી છું, કપટને ખેલવી જાઉં છું. ભાઈ આવ્યો છું ને જેની રાજકોટ શિલાલ મોટો જાદુગર, 5,000 રૂપિયા, 14,000 એક રાતના લે. ત્યાં એના સમાચાર આવ્યા છો અમારા ઉપર. ત્યાં હતો ઘાટકુપર, આની શું કહેવાય? માટુંગા, માટુંગામાં હતો. 2-4 દીમાં દર્શન કરવા આવવાનું. સમાચાર પણ આવી નથી. પેદા એવી કેલાલ, કાંતિલાલ, આપણે આવુસા બેન છે ને એના મામા. ત્યાં આવ્યો હતો રાજકોટ. 10,000 પેદા, 15,000 પેદા, 30,000 આવ્યો. મહારાજ 45 વર્ષની ઉંમર છે, ઘણા લાખોપતિ. મહારાજ ધતિંગ છે મારો. આ જાદુગર છે ને દરબાર, જાદુગરી છે. કાંતિલાલ કરી જાદુગર જબરો, આપણો વાણ્યો છે. અહીં આપણે પાણી છે, જગજંગ બાવચંદ હતા કુંડલાના, એનો આવો છે, વાણ્યો છે. પણ પૈસા બહુ પેલા કરે, 2 લાખ 3 લાખ. જાદુગરથી કેવો મારો. પછી મારી પાસે આવ્યો રાજકોટ. મારા હું ધતિંગ છે, એમાં કીધું ધતિંગ જ છે તારું બધું. વચ્ચેની ચતુરાઈ, એની ચતુરાઈ જાય મરી જઈશ કીધું. આ પૂર્વના પૂન છે આ બધું દેખાય તો નહીં. હા મહારાજ, મારી પાસે હું કઈ બીજું અહીં સમાચાર આવ્યો છો નહીં? હું 4-5 દીમાં આવવાનો છું. ત્યાં શાંતિભાઈની દુકાન કરી. પછી હું અવકાશ નહીં મળ્યો. પેલો ઘાટકુમાં હતો, પછી માટુંગામાં હતો. પણ આ બહારની કુમારી હારી નાખી ગયું ને. હરી જઈશ કીધું, આમના પૂર્વના પૂન છે ત્યાં બધું દેખાય. 1 લાખ 2 લાખ પેદા થાય, દૂર થાય. ધતિંગ તો ધતિંગ, તું તો પોતે કહે છે કે અમારું બધું ધતિંગ છે. વચન સાચું રહે. શું કહેવાય ને? હાથ ચલાય, હાથ ચલાય. લોકો તો ટૂણ થઈ જાય. જવાન છોડી હોય એને કાપી નાખે, આમ દેખાય. પછી તરત બોલાવે, એ ક્યાં હાલી આવે મારો હે એ હાથ ચાલકી છે કે બીજું કાંઈ નથી મારું. હા હા હા, કે છે કે અમે માયાવી છીએ, જતીન છીએ કે નથી. બાપુ એ તારું સ્વરૂપ નહીં ભાઈ, માયાવી. મેં પુણ્યવાન છું, લો એ માને છે ને. પુણ્ય મારા છે, 5-5 લાખની પેદાશ છે. એ ચમનભાઈ તમારો છોકરો ત્યાં છે ને, હોકિંગ શું કહેવાય, હોંગકોંગ. 2 જણા આવ્યા હતા ભાઈ ઘણી, 9,000 ખર્ચીને. 45 એની તો ટિકિટ. ચિમનભાઈ એનો દીકરા છે ને હોંગકોંગ. પણ પછી બચાર કહેતો એ છોકરાને ન લાવ્યો, આવી વાત સાંભળવામાં એમ બચાર કહેતો. 9,000 ખર્ચીને આવ્યા ટિકિટ, 9,000 ખર્ચીને જાય છે હોંગકોંગ. હોંગકોંગ ત્યાં ધંધો ચલાવે. હા હા, મોટો ધંધો છે. આપણે ઓળખો તો દરબાર આપણે અહીંયા ચિમનભાઈ નથી રહેતા પાનું. આ મકાન નથી કર્યા, હમણાં લાખના કર્યા ને. એનો નાનો ભાઈ હુકુમ કરે છે. એ બિચારો દર્શન સાંભળવા મુંબઈ આવ્યો, 9,000 ખર્ચીને. એક ટિકિટ જ બેસી
પછી તો બધા પેલો કહેતો હતો, અરે છોકરાને મળાયો, આવી વાત સાંભળવાનું મળે, ત્યાં તો ધૂળી નથી ત્યાં. હા હા નરમ છો, આમ બધું નરમ નરમ થઈ જાય, નરમ થઈ જાય. નરમ કરી બાપા, માં બીજી વાત છે ભાઈ, તારા પૈસા હું ધૂળ હું કામ કરે કે છે. હા હા મેં પુણ્યવાન છું એમ અજ્ઞાની માને છે. પુણ્યવાન છો તું, મારા પુણ્ય તો ખરીદી છે, ના થઈ જશે. અરે ઘણા એ બહુમાં ભર્યા છે ને, પુણ્યવાન નતો કેતો ભાઈ. જેઠાલાલ સમજી કે જેના લગ્નમાં જેની નાચમાં બેડા વેચાતા, બેડા નાચમાં ગરબીઠ લગ્નમાં, એ બાઈને ફુવાવડ વખતે ધણી મારી પાસે આવ્યો કે જેઠાલાલ સમજી અહીં નતો કે મને આપો હા ગોટા આપો તો આને ફુવાવડ કરાવીને ઇસ્પિતાલમાં લ્યો. એના લગ્નમાં એની નાચ હતી મોટી, કઈક નાચ ભૂલી, એમાં બેડા એક એક બેડું આપવું ગરબીઠ. એ ને ફુવાવડ થઈ ત્યારે પૈસો કાંઈ મળે, ખલાસ થઈ ગયું બધું. જેઠાલાલ હતા ભાઈ આપણા સ્વામીજી બોટાદ વાળા, હોના વાળા, હોનાનો ધંધો. મારી પાસે કાંઈ આપો, આ બેટા ચડતો પડતી છાયા છે, ઘડીકમાં છાયા આમ જાય ને ઘડીકમાં એમ પૂનમાં ઉદય હોય તો દેખાય બધું દૂરમાં, ઘડીકમાં ફરી જાય બધું. વાહ હા 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 હું પુણ્યવાન છું, ધૂળી નથી સાંભળને. અમે પુણ્યશાળી નાખી ત્યાં નીકળે, હવળા કરીએ ત્યાં હવળા પડે અમારા, એમ બોલે કેટલા કીધું ભાઈ. मैं धनवान हूं है शब्द अंदर, धनवान में हूं, ये मूड अज्ञानी माने છે. ધનવાન ધન કીધું તારું કીધું, મૂડ અનાદિ નો આમ માને છે એમ કે છે. मैं निर्धन दरिद्री हूं, अरे मारे कोई નથી. હા હા દરિદ્રી છું. હા હા એલા નહીં તમારા આપણા નર્મદા વકીલ નહોતા, નર્મદા વકીલ ના ભાઈચંદભાઈ ના ભાઈ રાજકોટ, એનો દીકરાનો દીકરો અહીંયા આવતો હતો, અહીંયા આપણને ઇજ્જત પચાવે, કોઈ ન મળે, ઘરે ન મળે કે હું તો રહેવાનું. અહીંયા દીકરા દીકરો ત્યાં રહું છું, શું કહેવાય લોજ, લોજમાં મકાનમાં ભાડે રહું છું. નથી ભાઈ, નથી બાઈ, નથી છોકરા, નથી મા બાપ, કોઈ મકાન. હા 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 નર્મદારામ વકીલ હતા, હમણાં ભાઈ બંધ હતા. હે મોટા હા હા એ છોકરો બિચારો જોવાના અહીંયા કામ કરતો જોઈશ જાય આપણે આમાં કેવું કામ કર્યું આપણા ન્યાય કામ કરતો પણ શું એકલો છો તો હું એકલો છું. હે સતીશ ના મેશી જવાન છે 20 વર્ષનું, કોઈ ન મળે. ક્યાં નરવેરામાં એના બાપના બાપ વકીલ, મકાન રહેવાને ન મળે, ક્યાંથી મજૂર કરીને પૈસા આવે એ. હે હા હા નગર શેઠના દીકરા લોજમાં ભાડું ભરી મકાનમાં રહે, કોઈ ઘરમાં મકાને નથી. નોકરી કરીને રોબે ક્યાંક લઈ આવે લોજમાં ભરે. હા 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 એના તમે સાંભળ્યું. હું નિર્ધન દરિદ્રી મારા. અરે બાબા દરિદ્રી તું નહીં ભાઈ, તું અંતર આત્માની લક્ષ્મી વાવો છો. આવા દરિદ્રી માનનારા તો અજ્ઞાની છે કે તમે ભિખારી દરિદ્રી, તમે વાંજિયા. હા 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 મેં રાજા હું, રાજા હું એ અભિમાન અજ્ઞાનીના છે. અજ્ઞાની આમ અનાદિથી માને છે એમ કે છે. મેં રંગ હું, અરે મેં મુનિ હું, પર્યાયમાં માને ને, એક સમયની પર્યાય પૂરતો માને મેં મુનિ છું, મિથ્યા દ્રષ્ટિ છે. હા હા મુનિની અવસ્થા જે વર્તમાન છે એટલું એ હું. અરે મેં સાવક હું, સાવકની અવસ્થા તો વર્તમાનની અવસ્થા જેટલી છે, ક્યાં આત્મા શાસ્ત્ર. આત્મા તો ખંડાનંદ પ્રભુ તિકાવ છે,
હા 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 इत्यादि पर्यायों इत्यादि अवस्थाओं में आपा मानता है, आपा नाम आत्मा ने माने है, इन पर्यायों में लिंग होता है। हाँ 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 मनुष्यपणाમાં પશુપણામાં ક્રોધી માની માઈ લોભ પુનવાનામાં લીન થઈ જાય તો મીઠા દર્શી છે। જો અહીં તો કે હું શ્રાવક અને મુનિ છું એવી પર્યાયને માને તો મીઠા દર્શી એમ કે બહારની નગ્ન પર્યાય ધારણ કરી હોય ને નગ્ન પર્યાય મીઠા દર્શી। हाँ हाँ अज्ञानी है, इसका फल संसार है। फल तो चार गति में रखવાનું છે। हाँ 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 એ સંસારને ભોગે છે અનાદિ અજ્ઞાની આવી ચીજને પોતાની માની અજ્ઞાનપણે એને પોતાનું ફળ જાણીને ભોગવે છે અજ્ઞાનતા। પણ જ્યારે એને વિતરાગ માર્ગનું જ્ઞાન થાય એમ કે છે जिनमत के प्रसाद से जीव जी पदार्थ का ज्ञान होता है। वितराग सर्वज्ञ परमेश्वर परमात्मा एमने कहेला माथी जीव ने अजीबे जुदा। हाँ 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 तो स्वपर का भेद ज्ञान कर ज्ञानी होता है। ત્યારે સ્વ આત્મા આનંદ સ્વરૂપ ને રાગ આદિ શરીર આદि પર એવું ભેદ જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાની થાય છે। જ્ઞાની થાય ત્યારે શું જાણે એ વિશેષ છે।